જય શ્રી કૃષ્ણ. આજથી આપણે ગુજરાતી દ્વિતીય ભાષા ભણવાની છે અને એમાં સૌથી પહેલાં આજે આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ. ભણતા પહેલાં થોડીક સૂચનાઓ તમને આપી દઉં કે તમારે એક તો નોટ બનાવવાની છે અને જે પણ કંઈ અહીંયાથી સૂચના આપવામાં આવે એ પણ તમારે ફોલોઅપ કરવાની છે. નોટમાં વ્યાકરણ, પ્રશ્નોના જવાબ એ બધું પણ લખવાનું છે, કારણ કે આપણી પાસે પણ કંઈક મટીરિયલ હોવું જોઈએ, તો એ સંદર્ભે આપણે નોટ પણ બનાવીશું. તો આજનો આપણો વિષય છે ગુજરાતી. એમાં પહેલું કાવ્ય છે તમારું કાવ્ય 1, જાગને જાદવા. કવિ છે નરસિંહ મહેતા. સૌથી પહેલાં તો આ પદ પ્રકારનું કાવ્ય છે. પદ કોને કહેવાય? તો પદ એટલે 5 થી 7 પંક્તિઓમાં હોય, ઘણીવાર 10 થી 12 પંક્તિના પણ પદો હોઈ શકે. આના મૂળ સ્ત્રોત કયું પદનું? તો પહેલાંના વખતમાં અથવા તો અત્યારે પણ આપણે મંદિરોમાં જે આરતી છે, થાળ છે, હિંડોળા છે, આ બધા જે ભજન છે, તો આ બધા જે છે એક પદનો જ એક પ્રકાર છે. તો એટલે તે વખતથી આ પદો રચાતા આવ્યા છે આદિકાળથી. અને નરસિંહ મહેતાએ પદો અને ભજનો લખ્યા છે. એમની ઘણી બધી રચનાઓ આપણે પ્રભાતિયાના નામે પણ ઓળખીએ છીએ, જે સવારમાં આપણે રેડિયો પર પણ સાંભળીએ છીએ. પ્રભાતિયા એનું એક પ્રભાતિયું આપણા ગાંધીજીને પણ પ્રિય હતું, વૈષ્ણવજન તો તેને રે કહીએ. તો એવું જ આ એક પદ પ્રકારનું કાવ્ય છે. હવે સૌથી પહેલાં એમનો પરિચય મેળવી લઈએ. કાવ્ય 1, જાગને જાદવા. આ જાદવા શબ્દ છે યાદવ કુળ પરથી આવ્યો છે. તત્સમ શબ્દ છે એનો યાદવ, અને એના પરથી તદ્ભવ શબ્દ આ જાદવા આવ્યો છે. દરેક જણ ચોપડીમાં ધ્યાન આપશે. કવિ નરસિંહ મહેતા, એમનો જે સમય હતો એ 15મી સદી હતો. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમનું વતન જુનાગઢ હતું. નરસિંહના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. ટૂંકમાં ભાવનગરના તળાજામાં એમનો જન્મ થયો હતો અને એમનું વતન જુનાગઢ હતું. અને ઠોસ એવા કંઈ એવું કહેવાય માહિતી તો એ કે છે મળતી નથી. એમના વિશે માન્યતાઓ પણ ઘણી પ્રચલિત છે. તેઓ પ્રેમ લક્ષણા ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગી પરંપરાની પણ પદ કવિતાના ઉર્મી કવિ હતા. જો અહીંયા 2 શબ્દ આવ્યા, એક તો ભક્તિની બાબતમાં અહીંયા 2 શબ્દ આવ્યા. તેઓ પ્રેમ લક્ષણા ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગી પરંપરાની પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ છે. અહીંયા 2 શબ્દ આવ્યા છે. એક તો પ્રેમ લક્ષણા ભક્તિ, અને બીજું છે જ્ઞાન માર્ગી. સૌથી પહેલાં 2 શબ્દ સમજીએ કે પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય? જ્યાં કૃષ્ણ ભગવાનને સમર્પિત થઈને એમના પ્રેમમાં ગળાડૂબ ડૂબીને એ જે ભક્તિ કરી હોય, જેમાં પ્રેમ તત્વ મહત્વનું હોય, તો એવી ભક્તિને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. જ્ઞાન માર્ગી મતલબ જેનાથી આપણને કોઈક બોધ મળતો હોય, જેનાથી જ્ઞાન પ્રાપ્ત થતું હોય, તો એવા જે પદો રચાયા હોય તો એવાને જ્ઞાન માર્ગના પદો કહેવાય. અને એવી ભક્તિને જ્ઞાન માર્ગી. પ્રેમ લક્ષણા ભક્તિમાં ગોપી અને શ્રીકૃષ્ણનો પ્રેમ આવી શકે, દયારામ, અથવા તો પછી તમે નરસિંહ મહેતા, અથવા તો પછી મીરા. તો આ બધાના ભક્તિનું મૂળ લક્ષણ એ પ્રેમ લક્ષણા ભક્તિ હતું. એમાં પ્રેમ હતો ઈશ્વર પ્રત્યેનો. અને જ્ઞાન માર્ગીમાં આપણે જોઈએ કે અહીંયા આપણને કીધું છે કે નરસિંહ મહેતાએ જ્ઞાન માર્ગી ભક્તિ કરી છે, પણ શ્રેષ્ઠતા જ્ઞાન માર્ગી ભક્તિમાં કોણ? તો આપણે હિન્દીમાં કબીર ભણી ગયા. તો એ કબીર જે હતા એને જ્ઞાન માર્ગી કહેવાય. તો
એમને પણ જે આપણને દોહા અથવા દોહા આપ્યા છે કબીર કે દોહે, તો એ દોહા જે કહેવાય એ જ્ઞાન માર્ગના કહેવાય. અહીંયા નરસિંહ મહેતાએ આપણને પ્રેમલક્ષણા ભક્તિ પણ આપી છે અને જ્ઞાન માર્ગી પણ ભક્તિ આપણને આપી છે એવું અહીંયા કવિ કહે છે. પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ હતા. ઉર્મી એટલે એમની કવિતાઓમાં લાગણીઓ સમાહિત થતી હતી અને માટે ઉર્મી કવિ. તેઓ આપણા આદિ કવિ તરીકે પણ જાણીતા છે. હવે મેં તમને કીધું હતું કે ભાઈ જોડણી આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આદિ કવિ એવો શબ્દ વાપર્યો છે. અહીંયા રસોઈ છે. આ આદિ એટલે શું? તો કે પૂર્વે થઈ ગયા અથવા તો આદિકાળથી. આદિ અનાદિ એવો એક શબ્દ છે. આદિ અનાદિકાળથી એટલે બહુ જ પહેલેના વખતમાં. અને આ જે આદિ આવે દીર્ઘઈવાળી આદિ એનું થાય વ્યસની. બરાબર? એટલે રસોઈ અને દીર્ઘઈ આદિ બંને વચ્ચે તફાવત છે. આપણે આદિ કવિ તરીકે, આદિ કવિ એટલે સૌથી પહેલાં, બહુ પહેલેના થઈ ગયા કવિ. સૌથી આવું કહેવાય છે કે નરસિંહ મહેતાને આદ્ય કવિ અથવા આદિ કવિ, પહેલા કવિ, ગુજરાતી સાહિત્યના સૌથી પ્રથમ કવિ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. બીજું કીધું છે કે કૃષ્ણલીલાના પદ ઉપરાંત તેમને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને, ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. એમણે ફક્ત પ્રેમ લક્ષણા કે જ્ઞાન માર્ગી ભક્તિ નથી કરી, પણ વૈરાગ્યના પદો પણ લખ્યા છે. અને એનાથી પ્રેમ લક્ષણા ભક્તિ, વૈરાગ્યના પદો અને જ્ઞાન માર્ગના આ બધા પદો લખીને આપણા ગુજરાતી સાહિત્યને એણે સમૃદ્ધ કર્યું છે. એમની રચનાઓમાં શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ એવી એમની કાવ્ય રચનાઓમાં એમણે પોતાના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ પણ કર્યું છે. હવે આ બધી રચનાઓ જે છે એમાં પોતાના જીવનની રચનાઓનું, પોતાના જીવનનું નિરૂપણ કર્યું છે. હવે બીજી રીતે આપણે કહીએ કે એમને, દાખલા તરીકે એમની રચનાઓ એમણે કઈ કઈ કરી છે, તો કે કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, હાર, હુંડી, શામળશાનો વિવાહ. તો આ જે બધી રચનાઓ છે, આ રચનાઓમાં એમના જીવનનું નિરૂપણ તો છે, પણ એને બીજી રીતે કહીએ તો એ આત્મચરિત્રાત્મક, બીજો આની માટે શબ્દ વાપર્યો આત્મચરિત્રાત્મક રચના છે. હવે આત્મચરિત્રાત્મક રચના કોને કહેવાય? તો એવું કહી શકાય કે આત્મચરિત્રાત્મક એટલે પોતાના જીવનમાં જે પણ ઘટના બની હોય એ બધી જ ઘટનાઓ એ આ એમની રચનાઓમાં આપણને જોવા મળે. તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે કુંવરબાઈનું મામેરું. તો આ કુંવરબાઈના મામેરામાં એમના જીવનની જે એક ઘટના છે, આ બધી જ ઘટનાઓમાં આ જે પ્રસંગો બન્યા એમાં બધામાં જ શ્રી કૃષ્ણએ એમને સાક્ષાત આવીને મદદ કરી હતી. પહેલું કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈનું મામેરું કરવાનું હતું, ઘરમાં કંઈ વસ્તુ હતી નહીં. નરસિંહ મહેતા તો ભજન ભક્તિમાં રચ્યા પચ્યા રહેતા હતા, કમાવા ક્યાં જતા નહોતા અને ઈશ્વરની બંદગી અને સ્તુતિમાં એમને પોતાનું જીવન વિતાવ્યું હતું. દીકરીનું મામેરું કરવાનું હતું, ઘરમાં કંઈ વસ્તુ હતી નહીં અને પત્નીએ મોલાંબુ લિસ્ટ આપી દીધું અને બજારમાં જવા નીકળ્યા. તો વચ્ચે જ એમના બધા જે ભજન કીર્તનકારો હતા એ તો ભજન કીર્તન કરતા હતા. નરસિંહ મહેતા ત્યાંથી જતા હતા એટલે એમને રોકીને કીધું કે કૃષ્ણનું એક ભજન ગાઓ. અને નરસિંહ મહેતા જ્યારે કૃષ્ણના ભજનો ગીતો ગાવા બેસતા હતા ત્યારે એ બધો સ્થળ સમયનું ભાન ભૂલી જતા હતા. ભજનો કરવા બેસે છે, સાંજ થઈ જાય છે, પણ અહીંયા ભજન ગાતા હોય છે ને શ્રી કૃષ્ણને ત્યાં ચિંતા થાય છે કે મારા ભક્તો ભજન કરવા બેસી ગયો અને મામેરાનું કરશે કોણ. અને શ્રી કૃષ્ણ જાતે જાય છે અને ગાડાઓ ભરીને ઘરે સામાન મૂકી આવે છે. સાંજ થતાં એ ત્યાંથી નીકળે છે અને યાદ આવે છે કે મારે તો મામેરાની વસ્તુઓ લાવી હતી, હવે હું ઘરે જઈશ. એટલે પત્ની તાડુકશે. ઘરે જાય છે તો પત્ની તો એમની સ્વાગતમાં તૈયાર હોય છે અને કહે છે કે તમે તો કેટલો બધો સામાન લઈ આવ્યા, કીધું એના કરતાં 2 ગણું લઈ આવ્યા. અને નરસિંહ મહેતાની આંખોમાં પાણી આવી જાય છે કે આ મારો નરસૈયાનો નાથ. બરાબર? તો આ એક એમનો એક એવો પ્રસંગ છે અને એનું જ વર્ણન એમને આ કુંવરબાઈના
મામેરામાં કર્યું છે. એવા જ શ્રાદ્ધનો એક પ્રસંગ, પિતાનું શ્રાદ્ધ કરવાનું હતું. હાર, હુંડી, શામળશાનો વિવાહ, આ બધા જ પ્રસંગોમાં શ્રી કૃષ્ણએ સાક્ષાત આવીને એમને મદદ કરી હતી અને એનું જ નિરૂપણ એમણે આ રચનાઓમાં કર્યું છે. માટે અહીંયા શબ્દ જે વાપર્યો છે જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ છે, જેને બીજી રીતે કહીએ કે એ રચનાઓ એની આત્મચરિત્રાત્મક રચનાઓ પણ કહી શકાય. ઝૂલણા છંદમાં રચાયેલ એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. જો આ એક બીજી વસ્તુ યાદ રાખવાની કે એમણે ઝૂલણા છંદમાં જે રચનાઓ લખી છે એ રચનાઓને પ્રભાતિયા તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં કઈ કઈ કે ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેમની સર્જકતાનો પરિચય આપણને જોવા મળે છે. શૃંગારમાળા, ગોવિંદગમન, રાસ સહસ્ત્રપદી, વસંતના પદ જેવી કૃતિઓ પણ તેમના નામે મળે છે. તો આ આપણો પહેલો પેરેગ્રાફ નરસિંહ મહેતાનો પરિચય માટેનો હતો. એમાં આપણે શું જોઈ ગયા, ફરીથી એકવાર નજર કરી જોઈએ કે નરસિંહ મહેતા એક તો ભાવનગરના તળાજામાં એમનો જન્મ થયો હતો. એમનું વતન એ જુનાગઢ હતું. 15મી સદીમાં એ થયા એવું મનાય છે. એમની ભક્તિ પ્રેમ માર્ગી, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાન માર્ગી ભક્તિ હતી. આદિ કવિ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. એમની રચનાઓમાં મુખ્ય એમની આત્મચરિત્રાત્મક રચના કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, હાર, હુંડી, શામળશાનો વિવાહ, એમણે ઝૂલના છંદમાં જે રચનાઓ લખી છે એ રચનાઓ આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ. તો આ થયો એમનો પહેલા પેરેગ્રાફમાં એમનો ટૂંકાણમાં પરિચય. હવે આપણા જાગને જાદવા જે કાવ્ય છે એનો જે ભાવ છે એ બીજા ફકરામાં આપણને આપ્યો છે કે લોક જીભે વસેલું આ પદ શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો ભાવસભર પરિચય કરાવે છે. ગોપાળ તરીકે જાણીતા કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યો છે. હવે આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા હતા અને માટે એમને ગોપાળ એવું કહેતા હતા અને એ ગોવાળિયા તરીકે આ પદમાં આપણને એનો પરિચય આપ્યો છે. યાદવ કુળમાં જન્મ્યો હોવાથી જાદવો કહ્યો છે. જો અહીંયા શીર્ષક આપ્યું છે કે જાગને જાદવા. એકચ્યુઅલી આ જાદવા પદ મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે જાદવા એટલે એમનું કુળ હતું, યાદવ કુળ. અને જ્યારે આપણે ભાષાની ઉત્પત્તિ જોઈશું ત્યારે તત્સમ અને તદ્ભવ શબ્દ એવા જોઈશું. અહીંયા યાદવ એ તત્સમ શબ્દ છે. સમય જતાં એ યાદવનું જાદવ કુળ થઈ ગયું અને માટે અહીંયા શબ્દ વાપર્યો છે જાદવા. એટલે કવિ અહીંયા એ જ કહે છે કે યાદવ કુળમાં એ જન્મેલા હતા અને માટે એમની માટે જાદવો એવો શબ્દ વાપર્યો છે. ગાયોને ચરાવવા જતા ધણ સાથે જવા શ્રી કૃષ્ણને જગાડતા કવિના શબ્દોમાં જશોદા ભાવ નીતરે છે. ગોવાળોના ટોળાનો વડો થવા શ્રી કૃષ્ણને જ યોગ્ય ગણતા કવિ ગોવાળિયોની સંખ્યા 360 બતાવે છે. તેમાં કોઈ વર્ષના દિવસો તો કોઈ શરીરની નાડીનો આંકડો જુએ છે અને એમાં શ્રી કૃષ્ણને મુખ્ય સ્થાને મૂકી આવે છે. દહીં, ઘેભર અને કડિયલ દૂધ ખાવા પીવા શ્રી કૃષ્ણને જગાડતા કવિ કુંવલિયા પીળ, હાથીને મારનાર અને કાળી નાગને નાથવાના અને પાપીઓને હણીને ભૂમિનો ભાર હળવો કરાવવાના એમના અવતાર કાર્ય માટે પણ જગાડે છે. જો હવે આ બીજા ફકરામાં એમને કઈ વાત કરી તો સૌથી પહેલાં તો એક તો એ યાદવ કુળના તો હતા, પણ અહીંયા જે ભાવ છે એ જે ગોવાળો સાથે મળીને ગાયો ચરાવવા જતા હતા તો એમાં જાણે કવિએ જશોદા માતા શ્રી કૃષ્ણને જગાડે છે તો એવો ભાવ બતાડ્યો છે. બીજું કે 360 જે ગોવાળિયાની વાત કરી છે એ 360 લોકો પોતાના મતો પ્રમાણે અહીંયા કાવ્યનો અર્થ લે છે કે 360 ગોવાળિયા પણ હોય, 360 વર્ષના દિવસો પણ હોય
અને 360 આપણા શરીરની નાડીઓ પણ હોય. તો કે છે આ રીતે એનો અલગ અલગ ભાવ અહીંયા રજૂ કર્યો છે. બીજું એક કીધું કે દહીં, ઘેબર અને કડિયલ દૂધ ખાવા પીવા શ્રી કૃષ્ણને જગાડવા કવિ કુવલિયા પીડ હાથીને મારવાના અને કાળી નાગને નાથવાના અને પાપીઓના ઉદ્ધાર કરવા માટે પણ જગાડે છે. ટૂંકમાં શ્રી કૃષ્ણ સૂતા છે અને એમને જગાડવા છે. તો એ જગાડવા માટે એમને કડિયલ દૂધ, જે આજની તારીખમાં આપણે એવું કહીએ કે બહુ જ દૂધને ઉકાળવામાં આવે અને પછી જે અત્યારના સમયમાં આપણે એને રબડી કહીએ છીએ કે બહુ જ ઉકાળે દૂધ, તો એને કહેવાય કડિયલ દૂધ. તો એ દૂધ પછી ઘીમાં બનાવવામાં આવતી એક મીઠાઈ ઘેબર જેને કહેવાય, તો એ ખાવા માટે પણ જશોદા માતા જગાડે છે. બીજું અહીંયા કીધું છે કે અહીંયા કુવલિયા પીડ, એ હાથીને જેવું કહેવાય કે અહીંયા આપ્યું છે શબ્દાર્થમાં 27મા નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર. તો આ એક નક્ષત્ર એટલે કુવલિયા પીડ હાથી, એને મારવાના, અને બીજું કીધું છે કાળી નાગને નાથવાના. ટૂંકમાં આ બેનો નાશ કરીને ધરતીને, આ પૃથ્વીને એમના સંકટોમાંથી ઉગારવા માટે પણ જાણે કે એ જગાડે છે. ટૂંકમાં કડિયલ દૂધ અને ઘેબર જેવી મીઠાઈ ખાવા માટે, અને બીજું કે કુવલિયા પીડ હાથીને મારવાના, કાળી નાગને નાથવાના, આ 2 કાર્ય પણ હજી બાકી છે. તો એ જાગશે તો આ 2 કાર્ય થશે અને ભૂમિનો ઉદ્ધાર થશે. તો એ હેતુથી પણ એ અહીંયા શ્રી કૃષ્ણને જગાડી રહ્યા છે. અને ભૂમિનો ભાર હળવો કરવાના એમના અવતાર કાર્ય માટે પણ એમને જગાડે છે. ટૂંકમાં જ્યારે ઈશ્વરે ધરતી પર અવતાર લીધો ત્યારે એમનો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે પાપીઓને નાશ કરવો અને ધરતીનો ઉદ્ધાર કરવો. તો આ એક કાર્ય પણ એમના હાથે થવું જોઈએ, અને માટે કે છે શ્રી કૃષ્ણને જગાડી રહ્યા છે. ગાયો ચારતા અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવનાર તારણહાર તરીકે ઓળખાવી કવિ પોતાની નિર્મળ ભક્તિનો અહીંયા પરિચય કરાવે છે. ટૂંકમાં કવિએ એમને સંબોધ્યા છે અને એમાં પણ શું કીધું કે સંસારની માયામાંથી દરેક ભક્તોને ઉગારવા છે. ટૂંકમાં નરસિંહ મહેતા એમને એક તો આ સંસાર સાગરમાં જે ડૂબ્યા છે, ટૂંકમાં માણસનો અવતારનો મુખ્ય ઉદ્દેશ શું, તો કે મોક્ષ તરફ એ જઈ શકે, એનો મુખ્ય ઉદ્દેશ છે. પણ સંસાર લીલામાં જે લોકો ડૂબેલા છે તો એમને એમનો મુખ્ય ઉદ્દેશ જણાવવા માટે પણ શ્રી કૃષ્ણને જાગવું પડશે. તો એવો ભાવ આ કાવ્યમાં રજૂ કર્યો છે. તો આ થયો આપણે કાવ્ય પરિચય. પહેલા ફકરામાં આપણે જે જોઈ ગયા એમાં નરસિંહ મહેતાના જીવન કાર્ય વિશે જોઈ ગયા, એમની મુખ્ય રચનાઓ જોઈ ગયા, એમને આદિ કવિ તરીકે ઓળખાય છે, ઝૂલના છંદમાં એમણે પ્રભાતિયા લખ્યા છે, આ બધી ચર્ચા કરી. બીજા ફકરામાં કાવ્યનો જે મુખ્ય ભાવ હતો એ જોઈ ગયા. હવે આગળની કાવ્ય આપણે શરૂ કરીએ છીએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કુણ જાશે. હે જાદવા, અહીંયા જાદવા એટલે શ્રી કૃષ્ણ, યાદવ કુના હોવાથી. હે જાદવા, હે શ્રી કૃષ્ણ, કૃષ્ણ ગોવાળિયા, હે કૃષ્ણ આ ગોવાળિયાઓ, તુજ વિના ઘેનમાં કોણ જાશે. ઘેનમાં એટલે ગાયો ચરાવવા, તારા વિના આ ગાયો ચરાવવા ગોવાળિયા એકલા ક્યાંથી જશે. ત્રીજી લીટી. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કુણ થાશે. 360 એટલે 360 ગોવાળિયાઓ ટોળે વળ્યા છે તને જગાડવા માટે. વડો રે ગોવાળિયો કોણ થાશે. વડો એટલે મુખ્ય ગોવાળિયો તારા વિના કોણ થશે. કૃષ્ણની બાળલીલાનું જો આપણે વાત કરીએ એમની બાળલીલાની, તો એમાં દરેક કાર્યમાં એ વડા તરીકે જ આગળ હતા. માખણ ચોરવામાં હોય કે ગોપીઓને હેરાન કરવામાં હોય કે કોઈ રાક્ષસનો નાશ કરવાનો હોય, કાળા નાગ જેવાને નાથવાનો, એમાં વડા તરીકે તો શ્રી કૃષ્ણ જ હતા. અને માટે કહે છે કે તારા વિના આ ગોવાળિયામાં વડો ગોવાળ કોણ થશે, અને માટે શ્રી કૃષ્ણને અહીંયા જગાડે છે. તો આજે આપણે આ 4 લીટી સમજ્યા અને એમાં આવતા શિષ્ટ રૂપો જોઈ જઈએ કે આમાં કયા કયા શિષ્ટ રૂપો આવે છે. સૌથી પહેલાં તો તુજ. શિષ્ટ રૂપમાં તુજ એટલે તારા. બીજો શબ્દ છે કુણ,
એટલે કોણ. ત્રીજો શબ્દ છે ત્રણસે એટલે 300. વડો જેને આપણે મુખ્ય કહીએ. તો આ થયા એના શિષ્ટ રૂપ. હવે હોમવર્કમાં તમારે આજે જે કાવ્ય કવિ પરિચય ભણાયો અને 4 પંક્તિઓ ભણાઈ છે એ શાંતિથી એકવાર વાંચી જવાની અને જે કંઈ પ્રશ્નોના જવાબની ચર્ચા કાવ્ય પૂરી થશે એટલે આપણે કરીશું. નોટ બનાવવાની છે અને એમાં આવતું વ્યાકરણ પણ લખવાનું છે. આજે જે તમને સમજાયું એ ફરીથી એકવાર રિવાઇઝ કરી જાઉં છું. કાવ્ય 1 જાગને જાદવા નરસિંહ મહેતા, એમનું 15મી સદી પ્રેમલક્ષણા અને જ્ઞાનમાર્ગી ભક્તિના એમણે કાવ્યોને પદો લખ્યા છે. ઝૂલના છંદમાં એમણે જે પદો લખ્યા છે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ. વૈષ્ણવજન તો એમાંનું એક પ્રભાતિયું છે. એમની રચનાઓમાં કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, હાર, હુંડીને સામોસાનો વિવાહ એ આત્મચરિત્રાત્મક રચનાઓ છે. અને શ્રી કૃષ્ણને જગાડવા માટે જશોદા ભાવ રૂપે કવિએ આ કાવ્ય લખી છે. તો આજનો આપણો આ પીરિયડ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ.